નમસ્કાર મિત્રો, રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલ ની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સબ્જેક્ટ ફિઝિક્સ યુનિટ નંબર 4 એટલે કે ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ। હું કહીશું બાળકો, ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વ। આજનો આપણો લેક્ચર નંબર જોઈએ તો લેક્ચર નંબર બાળકો 25। આજનો આપણો ટોપિક છે બાળકો ગેલ્વેનોમીટર। હું ટોપિક નું નામ છે બાળકો ગેલ્વેનોમીટર। ગેલ્વેનોમીટર બાળકો ટોપિક છે એ સૌથી અગત્યનો બાળકો ટોપિક છે। જીનીટ માટે, ગુજરાત બોર્ડ માટે પ્લસ પ્રેક્ટિકલમાં પણ ગેલ્વેનોમીટરનો પુષ્કળ છે એ આપણે શું થાય છે બાળકો ઉપયોગ થાય છે। તો ચાલો આપણે બાળકો ગેલ્વેનોમીટર વિશે આપણે બાળકો વાતચીત કરીએ, ઠીક છે। તો જો બાળકો, અહીં આપણે વાતચીત કરીશું બાળકો ગેલ્વેનોમીટર। તો કે પહેલી વસ્તુ બાળકો આપણે વાત કરીએ તો કે વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ, વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજના માપન માટે શું છે બાળકો ગેલ્વેનોમીટર તમારા થાય છે ઉપયોગી છે। અથવા તો એમ બાળકો તમારે કહી શકાય વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજના માપન માટે ગેલ્વેનોમીટર તમારે ઉપયોગી છે, અથવા વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજના માપના પાયાના ઉપકરણને તમે શું કહેશો બાળકો ગેલ્વેનોમીટર। શું કહેશો બાળકો ગેલ્વેનોમીટર। શું કહેશો વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજના વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ અથવા તો વોલ્ટેજના પાયાના તમારે શું કહેવાનું છે વોલ્ટેજ માપનાર પાયાના ઉપકરણને શું કહીશું બાળકો પાયાના ઉપકરણને ગેલ્વેનોમીટર કહે છે। વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપનાર પાયાના ઉપકરણને તમારે શું કહેવાનું છે બાળકો ગેલ્વેનોમીટર કહે છે। ગેલ્વેનોમીટર છે બાળકો એ તમારે સૂક્ષ્મ પ્રવાહના માપન તથા વિદ્યુત પ્રવાહની હું દર્શાવે હાજરીની તમારે શું કરે છે બાળકો નોંધ કરે છે। પરંતુ એક ખાસ યાદ રાખજો, ગેલ્વેનોમીટર છે એ બાળકો તમારે બંને બાજુ હું દર્શાવે છે આવર્તન દર્શાવે। એટલે કે અહીંયા તમે ગેલ્વેનોમીટર દાખલા તરીકે આ તમે હું લીધો છે ગેલ્વેનોમીટર, આ ગેલ્વેનોમીટર નો અહીં તમારે હું સંકેત આવશે G, અહીં તમારે એક ધન ધ્રુવ આવશે, અહીં તમારે એક ઋણ ધ્રુવ આવશે। અહીંયા તમારે શું હશે બાળકો અંકિત કરેલું છે। અહીંયા તમારે ગેલ્વેનોમીટર ઉપર તમારે 0 થી તમારે સ્ટાર્ટ થતું છે। આ બાજુ તમારે કેટલું હશે માનો કે 10, આ બાજુ તમારે 20, આ બાજુ તમે શું લીધો 30, ઈ જ પ્રમાણે આ બાજુ તમે શું લીધો 10, આ બાજુ તમે શું લીધો 20, આ બાજુ તમે શું લીધો 30। તો અહીંયા માનો કે આ ગેલ્વેનોમીટર G છે તો અહીંયા તમારે 0 આ રીતે। ટૂંકમાં ગેલ્વેનોમીટર છે 0 થી સ્ટાર્ટ કરો તો બંને બાજુ તમારે શું છે ગેલ્વેનોમીટર છે તમારું છે આવર્તન દર્શાવે, અને આ રચના છે એ આખા એક બોક્સમાં તમે મૂકી દો તો આ ટાઈપમાં તમારા શું હોય છે બાળકો ગેલ્વેનોમીટર હોય છે, ઠીક છે। તો ગેલ્વેનોમીટર છે એ બંને બાજુ તમારે આવર્તન દર્શાવે છે, અને એની મધ્યમાં તમારે શું થાય છે બાળકો 0 અંક હોય છે। 0 થી તમારું થતું હોય છે સ્ટાર્ટ થતું હોય છે, ઠીક છે। તો આ રીતે ગેલ્વેનોમીટર છે એ વોલ્ટેજ કે વિદ્યુત પ્રવાહનું તમારે શું છે માપનાર પાયાના તમારે શું લેવાનું છે ઉપકરણને તમે ગેલ્વેનોમીટર કહો છો। ગેલ્વેનોમીટર છે એનું મધ્યમાં 0 અંક હોય છે। ગેલ્વેનોમીટર છે એ બંને બાજુ તમારે આવર્તન દર્શાવે છે। ગેલ્વેનોમીટર સૂક્ષ્મ પ્રવાહના માપન તથા તેની હાજરીને શું લેવા છે નોંધ લેવા માટે ગેલ્વેનોમીટરનો શું થાય છે ઉપયોગ થાય છે। તો અહીંયા હું કહીશું બાળકો સૂક્ષ્મ પ્રવાહના માપન
મૂકી જો સૂક્ષ્મ પ્રવાહના તમારે શું લેવાનું છે માપન તથા મૂકી જો બાળકો તથા તેની હાજરીની નોંધ લેવા માટે મૂકી જો હાજરીની નોંધ લેવા માટે ગેલ્વેનોમીટરનો ઉપયોગ થાય છે હું કહીશ બાળકો ગેલ્વેનોમીટરનો છે એ તમારે ઉપયોગ થાય છે હવે જો બાળકો અહીંયા તમારે કહેવું હોય તો તમારે કહી શકાય તો કે ગેલ્વેનોમીટરની યોગ્ય રચનામાં ફેરફાર કરી હું કહીશું બાળકો તો કે ગેલ્વેનોમીટરની હું કહીશું ગેલ્વેનોમીટરની યોગ્ય રચનામાં ફેરફાર કરી હું કહીશું યોગ્ય રચનામાં તમારે ફેરફાર કરી ને એમીટર કે વોલ્ટમીટર બનાવી શકાય છે એવું તમને અહીંયા આખું ડિસ્કસ કરાવું છું ઠીક છે બાળકો તો જો અહીંયા આપણે વાતચીત કરીએ તો કે માનો કે ગેલ્વેનોમીટર છે શું છે ગેલ્વેનોમીટર ગેલ્વેનોમીટર એટલે એનો સંકેતમાં આવશે G તો કે ગેલ્વેનોમીટર છે બાળકો ગેલ્વેનોમીટરની યોગ્ય રચનામાં તમારે ફેરફાર કરો એટલે એક તમારે એની અંદરથી શું બનશે બાળકો એમીટર બનશે શું બનશે બાળકો એમીટર બનાવી શકાય એનો સંકેત લેવાનો એ બીજું તમારે બનાવવું હોય તો મિલીમીટર બનાવી શકાય એનો સંકેત તમારે આવે છે MA અને ત્રીજું તમારે હજી આનાથી નાનું લેવું હોય તો માઇક્રોમીટર તમારે બનાવી શકાય માઇક્રોમીટરનો સંકેત તમારે લેવાનો છે μ ઠીક છે અને આ બાજુ તમારું બાળકો બનાવી શકાય છે વોલ્ટમીટર શું બનાવી શકાય છે બાળકો વોલ્ટમીટર શું કહેશો વોલ્ટમીટર એનો સંકેત તમારે લેવાનો છે V તો અહીંયા શું કહેવાનું છે તો કે ગેલ્વેનોમીટરની આ ગેલ્વેનોમીટર છે એની યોગ્ય રચનામાં શું કહેશો ફેરફાર કરીને એમીટર અથવા તો થશે બાળકો વોલ્ટમીટર છે એ તમારે બાળકો બનાવી શકાય છે પરંતુ અહીંયા આ તમારે જે છે બાળકો એ તમારે કોનું માપન કરશે તો કે એ તમારે બાળકો વિદ્યુત પ્રવાહનું માપન કરશે કોનું માપન કરશે બાળકો વિદ્યુત પ્રવાહનું તમારે માપન કરે છે જ્યારે વોલ્ટમીટર છે કોનું માપન કરશે તો કે વોલ્ટેજનું બરાબર વોલ્ટેજ નો કયો તો હું કહીશું બાળકો અથવા તો એમ કહી શકાય વિદ્યુત સ્થિતિમાન એને કેવું કહીશું બાળકો PD વોલ્ટમીટરની મદદથી તમારે શું થાય છે બાળકો વોલ્ટેજનું માપન થઈ શકે છે એ મીટરની મદદથી અથવા તો મિલીમીટર માઇક્રોમીટર બરાબર મિલી એમીટર આ તમારે મિલી એમીટર લખવાનું છે શું કહે છે બાળકો મિલી માઇક્રોમીટર તો આ રીતે છે તમારા બાળકો ફેરફાર થઈ શકે છે નાના વિદ્યુત પ્રવાહનું માપન એનાથી મોટા એટલે કે વિદ્યુત પ્રવાહનું માપન માટે આ એમીટર મિલી એમીટર અને માઇક્રો એમીટર ઉપયોગી છે જ્યારે વોલ્ટેજનું માપન માટે વોલ્ટમીટરનો છે એ આપણે બાળકો ઉપયોગ બને છે તો આ આપણે ગેલ્વેનોમીટરની છે એ બાળકો પાયાની આપણે વાતચીત હતી હવે આ ગેલ્વેનોમીટર છે તો કે એની તમારે આકૃતિ ડ્રો કરવાની પછી તમારે શું કરવાની છે એની રચના પછી તમારે એનું શું લખવાનું છે બાળકો કાર્ય તો કે આ રીતે તમારી ગેલ્વેનોમીટરમાં તમારે ઉપયોગી ટોપિક છે એ તમારા બાળકો મેળવવાના છે તો હાલો આપણે આગળ આનાથી વાતચીત કરીએ પરંતુ ખાસ યાદ રાખજો બાળકો ગેલ્વેનોમીટરમાં ની યોગ્ય રચનામાં ફેરફાર કરીને એમીટર અને વોલ્ટમીટર છે એ બનાવી શકાય છે એમીટર છે એ વિદ્યુત પ્રવાહનું માપન કરે છે અને વોલ્ટમીટર છે એ તમારે વોલ્ટેજનું માપન કરે છે ઠીક છે
તો જો બાળકો અહીંયા ગેલ્વેનોમીટર ને આપણે આકૃતિ દર્શાવેલી છે. આ તમારે ગેલ્વેનોમીટર છે એ તમારે સ્થિત તમારો ચુંબક છે N અને આ તમારે શું લેવાનો છે બાળકો H. હવે આની અંદર તમારે ચુંબકીય ક્ષેત્ર છે એ N થી તમારે કઈ બાજુ હોય છે બાળકો S તરફ હોય છે, પરંતુ અહીંયા આ બંનેની વચ્ચે તમારે એક નરમ લોખંડનો તમારો લીધો છે નળાકાર, અને આ તમારે ચુંબકીય ક્ષેત્ર છે એ કેન્દ્રવર્તી આમ હોય છે. શું હોય છે? કેન્દ્ર તરફ, એટલે કે ત્રિજ્યાવર્તી. અને ઉપર તમારે જે છે એ તમારે આ દર્શક કાંટો છે અને આ તમારો લેવાનું છે બાળકો અંક કરેલું છે. ઉપર તમારું શું થાય છે? અંકિત કરેલું છે. ઠીક છે? આ તમારે સ્થિત બને ચુંબક છે, આ તમારે નરમ લોખંડ, અને આ તમારે એક પટરી છે, તમારે ગુસડું છે. તો જો અહીંયા આપણે વાતચીત કરીએ તો આકૃતિ ઉપરથી જ આપણે શું લખવાનું છે? વર્ણન લખવાનું છે. તો કે ગેલ્વેનોમીટરની રચનામાં શું કહેશો બાળકો? તો કે આ તમારે જે છે એ તમારે પ્રબળ તમારે શું લેવાના છે? બે તમારે ચુંબક લેવાના છે. કે રચનામાં પ્રબળ ચુંબક ના બે અંતર્ગોળ, તો આ તમારે અંતર્ગોળ આકારે છે બાળકો. તો કે બે અંતર્ગોળ અને નળાકાર ધ્રુવ વચ્ચે આ તમારે શું લેવાનું છે બાળકો? નળાકાર ધ્રુવ વચ્ચે એક તમારે આવી પટરી તમારે મૂકેલી છે. શું છે? કે નળાકાર ધ્રુવ વચ્ચે હલકી લંબચોરસ ફ્રેમ પર તાંબાના પાતળા તાર વિટાળીને બનાવેલા લંબચોરસ ગુસડાને, એટલે કે આ તમારે લંબચોરસ શું લેવાનું છે? ગુસડું, જે તમારે ઘર્ષણ રહિત આધારો પર તમારું થાય છે ભ્રમણ કરી શકે તેમ તમારે શું હોય છે? ગોઠવાયેલું હોય છે. અને આ તમારું કીશો તો કે સમાન તમારું કહેવાનું છે ત્રિજ્યાવર્તી, એટલે કે ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે ગુસડાની અક્ષ પર ગુસડાને અટકે નહીં તે રીતે નરમ લોખંડનો, એ તમારું કહેવાનું છે નરમ લોખંડનો તમારે નળાકાર રાખવામાં આવે છે. અને ગુસડાના ભ્રમણ કોઈ પણ દિશામાં તમારે સ્થિત ગુસડાનું ક્ષેત્રફળ તમારે A લેવાનું અને ચુંબકીય ક્ષેત્ર તમારે કેટલું લેવાનું છે? B. આ બંને વચ્ચેનો ખૂણો તમારે કેટલો હોવો જોઈએ? 90. એટલે કે ક્ષેત્રફળ સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો તમારે કેટલો હોય? 90 હોય. તો તેના ઉપર શું થાય છે બાળકો? ટોર્ક લાગે. એટલે કે ટોર્ક બરાબર તમારે શું કહેવાનું છે? NIB sin θ. શું કહેશો? ટોર્ક બરાબર શું કહેશો? NIB તમારે શું કહેવાનું છે? sin θ તમારે કહેવાનું છે. અને અહીંયા તમારે ટોર્ક તમારે NIB sin θ તમારે લાગે તે પ્રમાણે ટોર્ક તમારો થાય છે મહત્તમ લાગશે, અને મહત્તમ ટોર્ક લાગશે તેથી તમારે ગુસડો શું થાય છે બાળકો? પરિભ્રમણ કરશે. એટલે કે ગુસડો છે તમારે શું થાય છે? ભ્રમણ કરશે. આટલું જ્યારે તમારે ટોર્ક લાગે, ટોર્ક તમારે કેટલું લાગે? તો કે NIB તમારે sin θ જેટલું મહત્તમ તમારે ટોર્ક લાગે ત્યારે તમારે ગુસડો શું કરશે? પરિભ્રમણ કરશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું છે. ઠીક છે? હવે જો બાળકો અહીંયા આપણે વાતચીત કરી કે ક્ષેત્રફળ સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચે ખૂણો તમારે કેટલો હોય? 90 હોય. તો તેના ઉપર તમારે શું થાય છે? ટોર્ક લાગશે. અને જે ટોર્ક તમારે કેટલું છે? તો કે NIAB sin θ. અને ગુસડું તમારે શું કરશે બાળકો? પરિભ્રમણ તમારે કરશે. પરંતુ અહીંયા તમારે એક કમાન આકારે શું કહેશો બાળકો? કમાન આકારે તમારે એક અહીંયા સ્પ્રિંગ રાખેલી હોય છે. તો કે ગુસડાનું ભ્રમણ થતા શું કહેશો બાળકો? અહીંયા તમે શું કહેશો? તો કે ગુસડાનું તમારે શું લેવાનું છે? ભ્રમણ થતા. ગુસડું જ્યારે તમારે ભ્રમણ કરશે, ગુસડાનું શું થાય છે? ભ્રમણ થતા તેને છેડે તમે શું કહેશો બાળકો? છેડે તમારે શું કહેવાનું છે? રાખેલી. શું કહેશો? છેડે રાખેલી તમારે કમાન, અને એ કમાનનું તમને નામ આપ્યું છે બાળકો? SP. હું આપ્યો SP. તો કે આ SP માં તમારું થાય છે તો કે પુનઃ સ્થાપક તમારે શું થાય છે બાળકો? ટોર્ક ઉદ્ભવે છે. શું થાય છે? પુનઃ સ્થાપક છે તમારું છે ટોર્ક છે એ તમારે ઉદ્ભવે છે. અને ગુસડું છે શું કહેશો બાળકો? અને ગુસડું શું કહેશો બાળકો? સ્થિર તમારું થાય છે કોણાવર્તન અનુભવે છે. શું છે? સ્થિર તમારે કોણાવર્તન તમારે અનુભવે છે. એટલે કે અહીંયા તમારે દર્શક કાંટો છે તમારે આ અંકિત ઉપર તમારે સ્કેલ ઉપર કોઈ પણ જગ્યાએ તમારે શું થાય છે બાળકો? સ્થિર તમારે થશે. તો
આની ઉપરથી છે આપણે બાળકો થાય છે સિદ્ધાંત છે એ આપણે આ રીતે આપી શકાય ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત જો ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત છે એ તમારા બાળકો અગત્યનો છે તો હું કહીશું તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં હું કહીશું બાળકો સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારી હું કહીશું વિદ્યુત પ્રવાહ તો કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ઘૂંસડાને લટકાવતા વિદ્યુત પ્રવાહ ધારિત હું કહેશો બાળકો તો કે ઘૂંસડાને લટકાવતા તેના પર શું થાય છે બાળકો તેના પર શું થાય છે ટોર્ક લાગે છે હું કહેશો તેના પર ટોર્ક લાગે છે અને પરિણામે તેનું શું થાય છે કોણાવર્તન થાય છે હું કહેશો બાળકો પરિણામે તેનું કોણાવર્તન થાય છે શું થાય છે બાળકો પરિણામે તેનું કોણાવર્તન થાય છે આ વિધાનને તમારે ગેલ્વેનોમીટરનો શું કહેવાનો છે સિદ્ધાંત એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ઘૂંસડાને લટકાવતા તેના પર ટોર્ક લાગે છે અને હું કહેશો બાળકો પરિણામે તેનું શું થાય છે કોણાવર્તન થાય છે શું થાય છે બાળકો પરિણામે તેનું શું થાય છે કોણાવર્તન થાય છે તો આ તમારો છે બાળકો એનો સિદ્ધાંત હવે તો કે હવે આપણે ગેલ્વેનોમીટરનું છે એ બાળકો આપણે કાર્ય જોવાનું છે અને કાર્ય ઉપરથી આપણે એનું સૂત્ર તારવણી કરશું આ ગેલ્વેનોમીટરની બાળકો રચના હતી ઠીક છે તો જો બાળકો હવે આપણે સાયક્લોટ્રોનનું જોઈએ કાર્ય જોઈએ તો કે સાયક્લોટ્રોન છે એ કઈ રીતે શું છે બાળકો કાર્ય કરે છે તો કે પહેલી વસ્તુ બાળકો કે ગેલ્વેનોમીટરનું જે ઘૂંસડું છે એમાંથી તમે I જેટલો વિદ્યુત પ્રવાહ શું કરશો પસાર કરતા તેમાં શું થાય છે ટોર્ક ઉદ્ભવે છે જે આપણે જાણીએ છીએ શું કહેશો તો કે ગેલ્વેનોમીટરના ઘૂંસડામાં I જેટલો વિદ્યુત પ્રવાહ શું કહેશો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા હું કહેશો બાળકો I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં ઉદ્ભવતું તમારે શું લેવાનું છે ઉદ્ભવતું ટોર્ક જે ટોર્ક તમારે કેટલું છે કે ટોર્ક બરાબર NIAB sin થીટા હું કહેશો બાળકો જે તમારે ટોર્ક છે એ ટોર્ક તમે કેટલો કહેશો તો કે NIAB sin થીટા જ્યાં n એને કે આંટાની સંખ્યા I એને કે વિદ્યુત પ્રવાહ A એને કે ઘૂંસડાનું ક્ષેત્રફળ B એને કે ચુંબકીય ક્ષેત્ર હવે જો બાળકો આપણે વાતચીત કરીએ શું કહીશું જો ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રના કારણે શું કહેશો જો ત્રિજ્યાવર્તી શું કહેશો ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રના શું કહેશો બાળકો કારણે શું કહેશું ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રના કારણે ક્ષેત્રફળ A શું કહેશો તો કે ક્ષેત્રફળ A અને ચુંબકીય ક્ષેત્ર તમારે શું લેવાનું છે બાળકો B અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો શું કહેશો બાળકો વચ્ચેનો ખૂણો તમારે શું લેવાનો છે વચ્ચેનો ખૂણો થીટા બરાબર તમારે શું લેવાનો છે 90 શું કહેશો વચ્ચેનો ખૂણો થીટા બરાબર તમારે 90 હોય તો મહત્તમ શું થાય છે બાળકો તમારે મહત્તમ તમારે ટોર્ક લાગે અને ઈ મહત્તમ ટોર્ક તમારે કેટલું થાય તો કે ટોર્ક મેક્સ sin 90 એટલે NIAB sin અહીં તમે થીટા બરાબર શું લીધો 90 તો અહીં કીધો કે ટોર્ક મેક્સ ઇક્વલ ટુ કીધો NIAB આને તમે સમીકરણ નંબર શું આપો 1 આપો શું આપો સમીકરણ નંબર શું આપશો 1 હવે જો આ ટોર્કના કારણે ઘૂંસડું થાય છે કોણાવર્તન અનુભવે છે શું કીધો બાળકો તો કે આ ટોર્કના કારણે શું કીધો ટોર્કના કારણે ઘૂંસડું કોણાવર્તન થાય છે બાળકો અનુભવે છે શું કહીશો ઘૂંસડું કોણાવર્તન અનુભવે પરંતુ ઘૂંસડું જેવું જ તમારે શું થાય છે કોણાવર્તન તમારે અનુભવે આ કોણાવર્તનને કારણે આ કમાન છે તમારે SP એની અંદર તમારે શું છે બાળકો વળ સડે છે શું થાય છે વળ સડે છે અને સ્પ્રિંગમાં તમારે
વળ સડે એટલે સ્પ્રિંગ ની અંદર તમારે શું થાય બાળકો પુનઃસ્થાપક ટોર્ક તમારે ઉદ્ભવે છે, જે તમે બધા બાળકો જાણો છો. ઠીક છે. કોણાવર્તનને કારણે તમારું થાય છે તમારે કોણાવર્તન તમારે અનુભવે. કોણાવર્તનને કારણે તમારે કમાન આકાર જે સ્પ્રિંગ છે એમાં તમારે શું થાય છે ફાઈ જેટલી તમારે વળ સડે છે, એટલે કે ફાઈ છે જે આપણે વળ અસળાંક લઈશું. ઠીક છે. અને જેને કારણે એની અંદર પુનઃસ્થાપક તમારું થાય છે ટોર્ક લાગશે. તો આ બાજુની આપણે આકૃતિની આપણે જરૂરિયાત નથી, તો આપણે નીકાળી દઈએ બાળકો. તો અહીંયા બાળકો શું કહીશું બાળકો, તો આપણે એમ કહીશું કે આ ટોર્ક જે છે શું કહીશું, તો કે આ ટોર્ક ના કારણે શું કહીશું, તો કે આ ટોર્ક ના કારણે જે આપણે કહી શકાય કે કમાન આકાર સ્પ્રિંગ હતી. શું હતી? કમાન આકાર સ્પ્રિંગ. જે સ્પ્રિંગ આપણે શું લેતા બાળકો એસ થી, એટલે કે કમાન આકાર તમારે સ્પ્રિંગ છે એમાં તમારે શું કહીશું, તો કે સ્પ્રિંગમાં ફાઈ જેટલી તમારો છે બાળકો વળ સડે છે. શું થાય છે બાળકો? ફાઈ જેટલું તમારું થાય છે વળ સડે છે. તેથી તમે બાળકો એમ કહી શકશો તો કે સ્પ્રિંગમાં કઈ સ્પ્રિંગ કહીશો? એસપી માં, એટલે કે ઉદ્ભવતું પુનઃસ્થાપક. શું કહીશો બાળકો? તો કે પુનઃસ્થાપક તમારે શું લેવાનું છે? ટોર્ક. અને એ પુનઃસ્થાપક ટોર્ક તમારે કેટલો થાય છે? પુનઃસ્થાપક તમારો છે બાળકો ટોર્ક લાગે. તેથી હું કહીશો ટોર્ક ચલે છે, હું કહીશો બાળકો ફાઈ. ચલનની નિશાની દૂર કરો એટલે ટોર્ક બરોબર થઈ જાય છે કે ફાઈ. આને સમીકરણ નંબર તમે શું આપશો બાળકો? 2. જ્યાં હું કહીશો જ્યાં કે એ સ્પ્રિંગ શું છે બાળકો અસળાંક છે, સ્પ્રિંગ વળ અસળાંક છે. શું છે બાળકો? સ્પ્રિંગ વળ અસળાંક છે. શું કહીશો? જ્યાં કે છે તમારે સ્પ્રિંગ અસળાંક છે, તમારે સ્પ્રિંગ અસળાંક છે. પરંતુ અહીંયા તમારે પુનઃસ્થાપક ટોર્ક અને બાળકો તમારે કહેવાનું છે પુનઃસ્થાપક ટોર્ક એટલે કે ટોર્ક અને ઘૂસણાને કારણે ઉત્પન્ન થતું ટોર્ક એટલે કે ટોર્ક મેક્સ એ બંને શું હોય બાળકો? વિરુદ્ધ દિશા હોય. ખાસ યાદ રાખજો અહીં કે ટોર્ક મેક્સ અને ટોર્ક એટલે કે શું કહીશો? પુનઃસ્થાપક ટોર્ક. શું કહીશો? પુનઃસ્થાપક ટોર્ક. આ બંને ટોર્ક શું કહીશો? બંને ટોર્ક એકબીજાના શું હોય છે બાળકો? એકબીજાના વિરુદ્ધ હોય છે. એકબીજાની વિરુદ્ધ હોય છે. શું હોય છે બાળકો? વિરુદ્ધ હોય છે. એટલે કે પુનઃસ્થાપક ટોર્ક અને ઘૂસણાના કારણે ઉદ્ભવતું તમારે ટોર્ક એ બંને છે એકબીજાનું શું હોય છે બાળકો? વિરુદ્ધ હોય છે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ઉપરથી આપણે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાના આપણે શું છે સૂત્રની છે આપણે તારવણી કરવાની છે. એ પહેલા ગેલ્વેનોમીટરનું કાર્ય એક વખત બાળકો આપણે રિપીટ કરીએ. શું કહીશું? તો કે ગેલ્વેનોમીટરના ઘૂસણામાં I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમાં ઉદ્ભવતું ટોર્ક બરાબર શું હોય છે બાળકો? NIAB sin θ. n એટલે કે ઘૂસણાના આટાની સંખ્યા, I એટલે કે પસાર કરેલો વિદ્યુત પ્રવાહ, A એટલે કે ઘૂસણાનું ક્ષેત્રફળ, B એટલે કે ચુંબકીય ક્ષેત્ર. જો ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્રના કારણે ક્ષેત્રફળ A અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો θ હોય તો ટોર્ક તમારે મહત્તમ લાગે. તો કે ટોર્ક મેક્સ એને ઇક્વલ ટુ લીધો NIB sin 90. sin 90 એટલે હું કીધો 1 તો ટોર્ક મેક્સ ઇક્વલ ટુ થાય NIAB. આ ટોર્કના કારણે ઘૂસણો થાય છે કોણાવર્તન અનુભવે છે. પરંતુ આ ટોર્કના કારણે કમાન આકાર સ્પ્રિંગમાં શું થાય છે બાળકો? ફાઈ જેટલી વળ ચડે છે. એટલે કે સ્પ્રિંગમાં ઉદ્ભવતું તમારે શું કહેવાનું છે? પુનઃસ્થાપક તમારે ટોર્ક લાગે છે. ત્યાંથી ટોર્ક ચલે છે તો શું કહેવાનું છે? ફાઈ. એટલે ટોર્ક બરોબર શું કહીશું? કે ફાઈ. જ્યાં કે એ સ્પ્રિંગનો વળ અસળાંક છે અને એનો એકમ લખો તો કે ને તમારે કરતા બનાવી લેવાના અને કે બરોબર શું થઈ જાય? ટોર્ક છેદમાં તમારે શું કહેવાનું છે? ફાઈ. ટોર્ક નો એકમ હું લીધો જૂલ અને આનો એકમ હું લીધો ન્યૂટન. જૂલ પ્રતિ હું લીધો બાળકો રેડિયન. બરાબર? ટોર્ક નો એકમ હું લીધો જૂલ અને આનો એકમ હું લીધો રેડિયન. આ તમારે શું છે? ફાઈ. એ તમારે
કોણાવર્તન અચળાંક છે અને આ તમારે કે છે સ્પ્રિંગ અચળાંક છે ફાઈ એટલે કોણાવર્તન અચળાંક સ્પ્રિંગમાં બળ ચડે બરાબર અહીં તમારે કે સ્પ્રિંગ અચળાંક છે અને આ તમારો છે બાળકો ટોર્ક છે ઠીક છે તો સમીકરણ 1 અને સમીકરણ 2 ની આપણે સરખામણી કરીએ ઠીક છે તો જો બાળકો અહીં આપણે લઈએ સમીકરણ 1 અને 2 પરથી હું કહીશું સમી 1 અને સમી 2 પરથી તો સમીકરણ 1 તમે હું કહીશો ટોર્ક સમીકરણ 2 હું કહીશો ટોર્ક મેક્સ સમીકરણ 1 એટલે હું કહીશો k phi અને અહીંયા તમે જે લઈશો એને હું કહીશો NIAB હવે આની ઉપરથી phi ને છે એને કરતા બનાવો k ને તમે આના છેદમાં લઈ જાઓ ni છે એને આના છેદમાં લાવો એટલે NAB अपन હું કહીશો k આ તમને જે સમીકરણ તમને મળે છે સમીકરણ હું કહીશો 3 એટલે કે અહીંયા તમારે હું કહીશો બાળકો phi upon I ને તમારે શું કહેવાનું છે તો કે પ્રવાહ સંવેદિતા કહે છે હું કહીશો બાળકો phi upon I ને હું કહીશો બાળકો પ્રવાહ સંવેદિતા કહે છે એટલે કે phi upon I equal to હું કહીશો NAB upon k ઠીક છે હવે આપણે વોલ્ટેજ સંવેદિતાનો આપણે સૂત્ર તારીએ તો હું કહીશું આ સમીકરણ છે phi upon હું કહીશો I and by v બંને બાજુ v વડે ગુણ NIAB હું કહીશો NI v વડે જેનો ગુણ એક કામ કર્યો NI k I છે એને તમે આ બાજુ લઈ જાઓ એટલે કે આ સમીકરણની અંદર તમે એમ કર્યો કે k phi equal to NIAB વોલ્ટેજ વડે તમે આ શું કરવાનો છે બંને બાજુ ભાગો તો શું થાય છે બાળકો k phi upon v equal to NIAB upon શું કરશો બાળકો v હવે ઓહમનો નિયમ તમે જાણો છો અહીંયા થોડુંક નિકાલી કાઢીએ આપણે ઠીક છે બાળકો તો જો ઓહમનો નિયમ તમે જાણો છો v બરોબર તમારે શું છે IR v બરોબર શું છે તમારે IR તો અહીંયા તમારે જે છે એ સૂત્ર આપણને કેવું મળ્યું તો કે k phi upon શું છે v equal to NIAB upon શું કહીશો બાળકો v k ને આના છેદમાં લઈ જાઓ એટલે phi upon શું થઈ જાય v અહીંયા n a b upon શું કહીશો બાળકો k ને અહીંયા તમારે શું છે ગુણાકારમાં I upon v પણ ઓહમનો નિયમ તમારે શું છે પણ v બરોબર શું છે IR તેથી r ને તમે કરતા બનાવો તો r બરોબર શું થઈ જાય v upon શું થઈ જાય I પરંતુ આને ઉલટાવીને લખો તો તમારે શું થઈ જાય બાળકો તો અહીંયા તમે એમ કહી શકાય 1 upon r equal to શું છે I upon v તો અહીંયા તમારે શું થાય r મૂકી શકાય તો હું મૂકશો phi upon v equal to NI v ની જગ્યાએ તમારે I upon v ની જગ્યાએ તો 1 upon r થઈ જાય એટલે NAB k ને ઇન્ટુ I ગુણાકારમાં શું કરશો 1 upon r જે આ તમને જે સૂત્ર મળે છે એ તમારે કોનું છે બાળકો તો કે વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર છે તમારે કોનું સૂત્ર છે બાળકો તો કે અહીંયા તમારે એમ કહેવાનું છે બાળકો તો કે phi upon તમે શું કહેશો v ને શું કહેશો બાળકો વોલ્ટેજ સંવેદિતા કહે છે બંને સમીકરણમાં ડિફરન્સ એટલો છે કે અહીંયા પ્રવાહ સંવેદિતામાં અવરોધ તમારે આવતો નથી જ્યારે વોલ્ટેજ સંવેદિતામાં છેદમાં તમારે શું આવશે બાળકો અવરોધ આવે છે આને સમીકરણ નંબર તમે આપો 4 પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા બંનેના સૂત્ર છે બાળકો અગત્યના છે આ સૂત્ર આધારિત ઘણી વખત આપણે એક્ઝામ્પલ પણ બાળકો પૂછાય છે તો ખાસ તમે બાળકો ધ્યાન રાખજો બંને સૂત્ર એટલે કે પ્રવાહ સંવેદિતા એટલે કે phi upon I equal to NAB upon k વોલ્ટેજ સંવેદિતા phi upon v equal to NAB upon kr આ રીતે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાના આપણને સૂત્ર મળે છે તો આ બાળકો આપણે ગેલ્વેનોમીટરનું કાર્ય થયું અને પ્રવાહ સંવેદિતાના હું ત્યાં બાળકો સૂત્ર પરંતુ હજી આની અંદર એક
ટોપિક આપણે ડીપમાં લેવો પડશે. આપણે એવું કીધું કે ગેલ્વેનોમીટરની રચનામાં યોગ્ય ફેરફાર કરીને એમીટર અને વોલ્ટમીટર બાળકો બનાવી શકાય છે, પરંતુ વિદ્યુત પ્રવાહના માપન માટે ડાયરેક્ટ સીધું આપણે ગેલ્વેનોમીટરનું એમીટર તરીકે ઉપયોગ કરી શકતા નથી અને ગેલ્વેનોમીટરનું સીધે વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરી શકતા નથી. એમાં કેટલીક મુશ્કેલીઓ પડે છે. એ કઈ મુશ્કેલીઓ પડે છે એના નિવારણ માટે આપણે શું કરશું તે આગળના લેક્ચરમાં આપણે બાળકો જોઈશું. ઠીક છે, આ લેક્ચરમાં અહીંયા સુધી આપણે રાખીએ.